સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ચપેટમાં બધું જ ખાક થઈ ગયું છે। 46 કલાક બાદ આજે વહેલી સવારે 6 વાગે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી છે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 4 દિવસથી ચાલતું આગનું તાંડવ હવે માંડ શાંત થયું છે। 4 દિવસ પહેલા હરીભરી રહેતી માર્કેટ સ્મશાન સમાન બની ગઈ છે। માર્કેટમાં આવેલી 850થી વધુ દુકાનો ભસ્મીભૂત થઈ જતા માત્ર દિવાલો બચી છે। વેપારીઓનું દર્દ અને આંસુ સિવાય હવે કંઈ રહ્યું નથી। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ચપેટમાં બધું જ ખાક થઈ ગયું। 48 કલાક બાદ વહેલી સવારે 6 વાગે આગ સંપૂર્ણ કાબૂમાં આવી। આગના કારણે 1000 કરોડના નુકસાનની ભીતિ છે। 25 ફેબ્રુઆરીએ પ્રથમવાર આગ લાગી હતી, તે બાદ તેના પર કાબૂ મેળવાયો। ત્યારબાદ અચાનક ફરી આગ ફાટી નીકળી। 26 ફેબ્રુઆરીએ આગ ધીમે ધીમે છેલ્લા માળ સુધી પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 2 દિવસ સતત ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, જે બાદ આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ આગ પર હેમખેમ કાબૂ મેળવાયો। જે બાદના દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા। સમગ્ર બિલ્ડિંગ આગ બળીને ખંડેર બની ગયું। સ્ટ્રક્ચર પણ નબળું પડી ગયું। વેપારીઓ કરોડપતિમાંથી રૂડપતિ થઈ ગયા। આગ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ દુકાનોમાં રહેલો સામાન રાખ થઈ ગયો છે। હવે તબાહી સિવાય કશું જ બચ્યું નથી। આગે એવી ભીષણ તબાહી મચાવી છે કે દુકાનોમાં કાળી મસ્ત જોવા મળી રહી છે। કોઈ ભૂતિયા મહેલમાં આવી ગયા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। બધું જ કાટમાળમાં ફેરવાઈ ગયું છે। વેપારીઓની વર્ષોની મહેનત બળી ગઈ છે। સપના ચૂરચૂર થઈ ગયા છે। હવે બિલ્ડિંગને કુલિંગની કામગીરી ચાલી રહી છે। આગના કારણે શુક્રવારે પણ આસપાસની દુકાનો બંધ રહી। 57 દુકાનોમાં આજે પણ મોટા પ્રમાણમાં કામ બંધ રહ્યા। આગ કાબૂમાં આવ્યા બાદ વેપારીઓમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓના મતે 80% દુકાનો બળીને ખાક થઈ ગઈ। 500થી 1000 કરોડનું નુકસાનનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે। ફાયર વિભાગની ઢીલી કામગીરીના કારણે આગ વધુ વણસી હોવાનો આરોપ પણ લાગ્યો છે। પોતાની દુકાનોની હાલત કેવી છે તે જોવા વેપારીઓ હવે અધીરા બન્યા છે। એટલે સુરત શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરાવવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે। કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરોને પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા છે। જે વિસ્તારમાં પોલીસ અને ફાયર કામ કરી રહ્યું છે ત્યાં નડતરરૂપ ન થાય તેનું ધ્યાન રાખવા માટેની અપીલ કરવામાં આવી છે। તો સુરત આગમાં સહાય મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ માંગ કરી છે। આગની ઘટનાને લઈ કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો છે। આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને વેપારીઓને ફરી બેઠા કરવા સહાય આપવા અપીલ કરાઈ છે। તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાથી વેપારીઓને ભારે નુકસાન થયું છે। વેપારીઓએ અમારી સાથે તેમની વેદના વ્યક્ત કરી। આવો જોઈએ। સુરત શહેરના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર ભીષણ આગ લાગવા પામી હતી। આપણી સાથે વેપારીઓ છે, જે વેપારીઓની દુકાન છે, એ વેપારીઓ પાસે જાણવાનો પ્રયાસ કરીશું। अभी तक तो हमारी दुकान में नुकसान नहीं हुआ है, लेकिन हमारे भाइयों के दुकानें बहुत जली है। शिवशक्ति के अंदर टोटल 800 दुकान करीबन है, उसमें से 80% पूरी दुकानें जल गई हैं। તમારી દુકાન હતી, કેટલું નુકસાન શું કહેશો? નુકસાન में તો અત્યારે એવો છે કે સિઝનના હિસાબે જે લોકોનો માલ હતો, સ્ટોક કરેલો હતો, એ આખો બળીને ખાક થઈ ગયો છે। માર્કેટમાં કોઈ એવો એક પણ વેપારી નથી કે વંચિત છે। મોટા નુકસાન છે, ઓછામાં ઓછા 500,000 કરોડનું નુકસાન છે ને એના સિવાય બિલ્ડિંગનો જુદો છે પાછો। જ્યારે આગ કાબૂમાં આવી ત્યાર પછી તમને લોકોને અંદર જવા દીધા કે નહીં જવા દીધા, શું એ તો એને તે પહેલા દિવસની જ વાત છે। જ્યારે 1:30 વાગે હું નીચે ઉતર્યો ત્યારે એકદમ દેખાતો નહીં હતો, ધુમાડો વધારે થઈ ગયો હતો। એનાથી આ 6 વાગે બંધ થયો અને 6:30 વાગે મેં કીધું કે વેપારીઓને અંદર જવા દો, કશે નુકસાન હોય આ ચિંગારી હોય તો ખબર પડી જશે, પણ અંદરથી જવા દેવાથી આ વધારે પ્રોબ્લેમ નુકસાન કરી હશે। ફાયરની ગાડીઓ મોડી આવી એવી કઈ વાતો છે, શું કહેશો? એવું પણ પોણો કલાક સુધી આ કોઈ ગાડી નહીં આવતી તે દાડે પર। જો સમયસર આવી ગયો હતો તો પરિસ્થિતિ કાબૂમાં થઈ જાત, એવું બધું નુકસાન નહીં થાત। તો આ વેપારીઓ જણાવી રહ્યા છે કે પારાવાર હાલ નુકસાનીનો સામનો વેઠવાનો પણ વારો આવ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને જે પ્રશાસન વહીવટીતંત્રની વિરુદ્ધ પણ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આગ કાબૂમાં આવ્યા બાદ પણ દુકાનદારોને દુકાનની અંદર નહીં જવા દેવાનું ચોક્કસપણે વેપારીઓ જણાવી રહ્યા છે અને હજારો કરોડનું નુકસાનની હાલ જે આશંકાઓ જે વેપારીઓ સદા કહી રહ્યા છે। તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના મામલે ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હુકીમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી એક કમિટી બનાવવામાં આવશે। 11 લોકોની કમિટી બનશે, જેમાં 4 લોકો શિવશક્તિ માર્કેટના હશે। રોકડમાં એક પણ રૂપિયો રહેવામાં નહીં આવે। તમામ રકમ બેંક અકાઉન્ટ ટ્રાન્સફર થશે। અકાઉન્ટમાં જેટલા પણ પૈસા આવશે તે કોને કઈ રીતે આપવામાં આવે તે 11 લોકોની કમિટી નક્કી કરશે। 4 लोग शिवशक्ति मार्केट से,
7 लोग पूरे टेक्सटाइल मार्केट के अग्रणी और सेवा संगठनों से हम लोग उसके नाम ले लेंगे, क्योंकि 11 लोगों की कमेटी ही डिसाइड करेगी कि वो किसको देना है, कैसे देना है, किस परिस्थिति में देना है, किस रूप में देना है। वो 11 लोग मार्केट के अग्रणी और समाज के लोग डिसाइड करेंगे। हम उस निर्णय के स्पष्टता के साथ में रहेंगे।